નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 1, સેશન નંબર 2. આજના સેશનની અંદર આપણે આકૃતિના વિવિધ પ્રકારો અને એમાંથી જેટલા પણ પ્રકારો આપણા અભ્યાસક્રમની અંદર વિસ્તૃત સ્વરૂપે આપેલા છે એને જોવાના છીએ. તો સર્વપ્રથમ 2 ગુણનો પ્રશ્ન છે, જેની અંદર તમારે માત્ર નામ લખવાના પૂછાય છે કે ભાઈ આકૃતિના પ્રકારો જણાવો. તો સૌથી પહેલાં આપણે જોશું કે આકૃતિના પ્રકારોમાં સર્વપ્રથમ પ્રકાર આવે છે ચિત્ર આકૃતિ, કે જેનો ડિટેલ અભ્યાસ આપણા અભ્યાસક્રમમાં નથી, પરંતુ આ જે ચિત્રાકૃતિ જે છે એનો ઉપયોગ મોટાભાગે એડવર્ટાઇઝિંગની અંદર કે માર્કેટિંગની અંદર કરવામાં આવતો હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે છૂટા છવાયા બિંદુ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ. આ જે આકૃતિ છે એનો ઉપયોગ મોટાભાગે આંકડાશાસ્ત્રની અંદર ગ્રાફ પેપરની અંદર છૂટા છૂટા ટપકાઓ સ્વરૂપે કરવામાં આવતો હોય છે. આનો પણ વિસ્તૃત અભ્યાસ આપણા અભ્યાસક્રમની અંદર નથી. ત્રીજો પ્રકાર જે છે એ છે વર્તુળ આકૃતિ. આ અને વૃત્તાંશ આકૃતિ બંને લગભગ મળતા આવે છે. આ બંને આકૃતિઓમાંથી જે વૃત્તાંશ આકૃતિ છે એનો અભ્યાસ આપણા અભ્યાસક્રમની અંદર વિસ્તૃત સ્વરૂપે છે. વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિની અંદર મોટાભાગે બહુ જૂજ જ ડિફરન્સ જોવા મળે છે. ત્યાર પછી છે સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત સામાયિક શ્રેણી અથવા તો જેને રેખાકૃતિ પણ કહેવાય છે. આ પ્રથમ એ પ્રકાર છે કે જેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ અને આપણા અભ્યાસક્રમની અંદર એ છે પણ. આ એવી આકૃતિ છે જેનાથી તમે ધોરણ 11ની અંદર ઓલરેડી પરિચિત થઈ ચૂક્યા છો. આપણે જે માંગ રેખા અને પુરવઠા રેખાની આકૃતિઓ દોરીએ છીએ એ બધી જ મોટાભાગની જે છે એ આ રેખા આકૃતિ હોય છે, જેની અંદર તમને ખ્યાલ જ હશે કે ગ્રાફની અંદર 2 ચલ આધારિત કેટલાક બિંદુઓ દોરવામાં આવે છે અને એ બિંદુઓને પેન્સિલ અને સ્કેલની મદદથી જોડવામાં આવતા હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે મોસ્ટ કોમન, જેનાથી પણ તમે પરિચિત હશો, એ છે સ્તંભ આકૃતિ, જેના પેટા 3 પ્રકારો છે જેનો આપણે આગળ વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછીનો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ. એક સર્કલ દોરવામાં આવે છે અને એના જુદા જુદા ભાગ પાડીને જે કંઈ પણ પ્રકારો છે, જે માહિતી છે એને એમાં દર્શાવવામાં આવે છે, જેને કહેવાય છે વૃત્તાંશ આકૃતિ. આનો પણ વિસ્તૃત અભ્યાસ આપણા અભ્યાસક્રમની અંદર છે. આ 6 પ્રકારના માત્ર ને માત્ર નામ લખવાના હોય છે જ્યારે તમને 2 ગુણની અંદર આકૃતિના પ્રકારો પૂછવામાં આવે. તો હવે આપણે એક પછી એક બધા જ પ્રકારની જે આકૃતિઓ આપણા અભ્યાસક્રમની અંદર વિસ્તૃત છે એનો અભ્યાસ કરીશું. અત્રે ખાસ એ પણ યાદ રાખજો કે અહીંયા હવે આપણે જે આકૃતિઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ આપણો જે સેક્શન ઈનો પ્રશ્ન નંબર 48 છે એની અંદર પણ દોરવા માટે પૂછી શકાય છે. તો સૌથી પહેલાં આપણે જોશું સમય આધારિત રેખા આકૃતિ. તો સૌથી પહેલાં જોશું આપણે વ્યાખ્યા. તો સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. અહીંયા 2 ચલ એટલે કોઈ પણ 2 બાબતોની વચ્ચેનો સંબંધ. એ 2 બાબતોમાં કોઈ એક વર્ષ હોઈ શકે, એક આંકડાકીય માહિતી હોઈ શકે, કોઈ વિગત હોઈ શકે. આ જ પ્રકારના કોષ્ટકો મોસ્ટ ઓફ તમે આખી ચોપડીની અંદર જોશો. ઉદાહરણ તરીકે એક બાજુ વર્ષ આપેલા હોય તો એક ચલ એ કહેવાશે જે સમય પ્રમાણે, અને બીજો જે ચલ જે છે સામે માની લો કે વસ્તી આપેલી હોય, અથવા તો સેમ એ જ રીતે એક બાજુ તમને વર્ષ આપેલા હોય અને બીજી બાજુ સાક્ષરતાના, ગરીબીના એવા કોઈ આંકડા આપેલા હોય. તો 2 ચલ હોય એમના વચ્ચેનો સંબંધની રેખા અને એનો ઢાળ દર્શાવે. મિત્રો, આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માંગ રેખા, કે જે વસ્તુની કિંમત અને જે તે કિંમતે એ વસ્તુની માંગ, એટલે અહીંયા 2 ચલ થયા, એક ચલ થશે કિંમત અને બીજો ચલ થશે માંગ. આ બંને વચ્ચેનો ઢાળ દર્શાવે છે. રેખા પણ દર્શાવે છે અને ઢાળ પણ દર્શાવે છે. એની કેટલીક અગત્યની બાબતો હવે આપણે જોશું. તેમાં સર્વપ્રથમ છે ઉદાહરણ. મેં તમને હમણાં જ કહ્યું એમ માંગ રેખા અને પુરવઠા રેખા એના શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેનો અભ્યાસ ઓલરેડી તમે ધોરણ 11ની અંદર કરી ગયા છો. ત્યારબાદ આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. આ જે મુદ્દો જે છે એને ખાસ યાદ રાખવાનો છે. આ એક MCQ તરીકે અથવા તો 1 ગુણના અલગથી પ્રશ્ન તરીકે પણ ઘણી બધી વખત પૂછાતો હોય છે. અહીંયા હું સ્પષ્ટતા કરી દઉં કે સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર એટલે અહીંયા એવી બાબતો દર્શાવવામાં આવે છે જે ચલિત નથી, સ્થિર રહે છે. એક્સ ધરી ઉપર તમે જોયું છે મોટાભાગે આપણે વર્ષ લખીએ છીએ, દેશોના નામ લખીએ છીએ, મહિનાઓના નામ લખીએ છીએ,
વિગતો લખીએ છીએ આ એક્સ ધરી ઉપર છે, આ સ્વતંત્ર ચલ છે. સ્વતંત્ર ચલનો મતલબ એવો થાય કે એનો આધાર બીજા કોઈ ચલ ઉપર છે નહીં. અને એની સામે વાય ધરી ઉપર આપણે પરતંત્ર ચલ અથવા તો જેને આધારિત ચલ પણ કહેવાય છે અને ઘણી બધી વખત એને માત્ર ચલ પણ કહેવામાં આવે છે. અહીંયા આપણે એવી બાબતો દર્શાવીએ છીએ કે જે સમયાંતરે બદલાયા કરે છે. ઉદાહરણ તરીકે એક્સ ધરી ઉપર આપણે લીધા હોય વર્ષ અને વાય ધરી ઉપર આપણે ભારતની વસ્તી દર્શાવી હોય કરોડમાં, તો વર્ષ જે છે દર્શાવી દીધા. હવે જે તે વર્ષની અંદર જેટલી વસ્તી હશે એ વસ્તી મુજબનો સ્તંભ આપણે વાય ધરી ઉપર જે આંક આવતો હશે એના આધારે દોરશું. એટલે વાય ધરી ઉપર જે ચલ હોય છે એ બદલાયા કરે છે અને એનો આધાર એક્સ ઉપર જે વિગતો લખેલી છે એના ઉપર હોય છે. એટલા માટે વાય ધરી ઉપર જે ચલ દર્શાવવામાં આવે એને પરતંત્ર ચલ કહેવાય છે અને એક્સ ધરી ઉપર જે ચલ દર્શાવવામાં આવે એને સ્વતંત્ર ચલ કહેવાય છે. સમયના સંદર્ભમાં કોઈ પણ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી, જો અહીંયા એવો શબ્દ વપરાયેલો છે સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી. આ સ્વયં સ્પષ્ટ વલણોનો મતલબ એવો થશે મિત્રો કે આ આકૃતિમાં જે કોષ્ટક આપેલું હોય એના વલણો સ્પષ્ટ છે. અહીંયા તમે જોઈ શકશો સતત પ્રકારની માહિતી આપેલી હોતી નથી, જે વર્ગવાઇઝ હોય છે એવી માહિતી નથી હોતી. સામાન્ય રીતે એક બાજુ વર્ષ આપેલા હોય છે અને બીજી બાજુ જે તે વિગત, પછી એ હોય વસ્તી હોય, ફુગાવાનો દર હોય, સાક્ષરતાનો દર હોય એવું આપેલું હોય. અને આ પ્રકારની આકૃતિ અર્થશાસ્ત્રમાં સૌથી વધુ વખત વપરાય છે. મોટાભાગે આ પ્રકારની જે આકૃતિ જે છે એનો ઉપયોગ સમય આધારિત માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે થાય છે. અને આ પ્રકારના કોષ્ટકો અને આકૃતિઓ કે ગ્રાફ તમે સમગ્ર પુસ્તકની અંદર ઘણી બધી જગ્યાએ જોઈ શકશો. એક ખાસ નોંધ આ આકૃતિ બાબતે એ લેશો કે જે પ્રકારના કોષ્ટક માટે સમય આધારિત રેખા આકૃતિ દોરવામાં આવે છે એ જ પ્રકારના કોષ્ટક માટે સ્તંભ આકૃતિ પણ દોરી શકાય છે. ખાસ યાદ રાખજો, જે પ્રકારના કોષ્ટક માટે સમય આધારિત રેખા આકૃતિ દોરી શકાય એ જ પ્રકારના કોષ્ટક માટે સ્તંભ આકૃતિ પણ દોરી શકાય છે. પરંતુ અત્રે જ્યારે પ્રશ્ન નંબર 48માં આપણે ગ્રાફ દોરવાનો થાય ત્યારે ખાસ યાદ રાખજો કે જો પ્રશ્ન એવું કીધેલું હોય કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ દોરો તો સ્તંભ આકૃતિ દોરવાની થશે નહીં. અને જો એ પ્રશ્નની અંદર એવું કહેવામાં આવ્યું હોય, માની લો કે સમય આધારિત માહિતી આપી છે, એક બાજુ વર્ષ આપ્યા છે અને બીજી બાજુ કોઈ આંકડાકીય માહિતી આપી છે અને તમને એમ કે યોગ્ય આલેખ દોરી વિશ્લેષણ કરો. આવા સંજોગોમાં જ્યારે સમય આધારિત માહિતી આપેલી હોય ત્યારે યોગ્ય આલેખ એટલે થશે રેખા આકૃતિ. અહીંયા યાદ રાખજો, સમય આધારિત રેખા આકૃતિ એવું ટાઇટલ આપણે એટલા માટે આપ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે જ્યારે પણ સમય આધારિત ઇન્ફોર્મેશન હોય અને સ્તંભ આકૃતિ સિવાયની અથવા તો યોગ્ય આકૃતિ દોરવાનું કહ્યું હોય ત્યારે જ સમય આધારિત રેખા આકૃતિ દોરવામાં આવે છે. તો હવે આપણે જોશું એનું એક ઉદાહરણ. અહીંયા મેં એક કોષ્ટક લીધેલું છે જેમાં તમે ઉપરની બાજુ જોઈ શકો છો સમયગાળો આપ્યો છે 1950 51, 61 71, 71 81, 81 91, 91 2001 અને 2001 2011. નીચે તમને દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર આપેલો છે. અત્રે ખાસ યાદ રાખજો આ 10-10 વર્ષનો વસ્તી વૃદ્ધિ દર છે, એક વર્ષનો નથી. આખા દાયકામાં કેટલા ટકા વસ્તી વધારો થયો છે એના આંકડા આપેલા છે. તમે જોઈ શકો છો નીચે 61.64 થી લઈને 70.64 સુધી જુદા જુદા વર્ષો માટે દાયકાઓનો વસ્તી વૃદ્ધિ દર આપેલો છે. આના આધારે રેખા આકૃતિ કઈ રીતે બનશે? તો એના માટે એક્સ અને વાય ધરી ઉપર આપણે જુદી જુદી વિગતો દર્શાવી હોય છે. નીચે મેં આલેખ પણ આપેલો છે, તમે જોઈ શકો છો. પાઠ્યપુસ્તકમાં જ માંથી જ આ ઉદાહરણ લીધેલું છે. તમે જોઈ શકો છો વાય ધરી ઉપર 0, 5, 10, 20, 25, 30 એ રીતે દાયકાનો વસ્તી વૃદ્ધિ દર આપ્યો છે ટકામાં. એક્સ ધરી ઉપર સમયગાળો આપેલો છે અને દરેક વર્ષની અનુરૂપ જે કંઈ પણ આંક આપણને ઉપર કોષ્ટકમાં આપેલો છે એ દરેક આંક માટે એક ડોટ અથવા તો પોઈન્ટ દોરવામાં આવે છે. આ જે પોઈન્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો, એક જ મિનિટ, આ જે પોઈન્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો એમાં તમે જોઈ શકો છો કે દરેક જે આકૃતિના જેટલા પણ આંકડાઓ અહીંયા આપણને આપેલા છે, વર્ષ આપેલા છે, એના માટે જેટલા પણ આંકડા આપેલા છે દરેકના પોઈન્ટ અહીંયા તમે જોઈ શકો છો ડોટ મૂકેલા છે અને એને પછી પેન્સિલ અને સ્કેલ વડે જોડવામાં આવેલા છે. અત્યારે ખાસ યાદ રાખજો દરેક ડોટની ઉપર એ આંક લખવો ફરજિયાત છે.
જો કોઈ સમીક્ષક મિત્ર પેપર ચકાસનાર શિક્ષક મિત્ર ધારે તો એના માર્ક્સ પણ એ કાપી શકે છે. નેક્સ્ટ આપણે જોશું સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ ભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. અર્થશાસ્ત્રની અંદર અને આંકડાશાસ્ત્રની અંદર પણ ઘણી બધી જગ્યાએ તમે આ પ્રકારની સ્તંભ આકૃતિ કે જેને બાર ડાયાગ્રામ કે બાર ચાર્ટ પણ કહેવામાં આવે છે એનો અભ્યાસ કર્યો છે. ઉદાહરણ અહીં આપ્યું છે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ. અત્યારે યાદ રાખજો, સમયે સાક્ષરતાનું પ્રમાણ એનો મતલબ સમય આધારિત માહિતી આપી છે છતાં પણ એની સ્તંભ આકૃતિ દોરવામાં આવી હોય. મેં તમને અગાઉ પણ કહ્યું, જો સમય આધારિત માહિતી આપી હોય અને સૂચના એવી આપવામાં આવી હોય કે ભાઈ સ્તંભ આકૃતિ દોરવાની છે તો આપણે સ્તંભ આકૃતિ દોરીશું. પરંતુ જો સમય આધારિત માહિતી દોરવાનું કહેવામાં આવે તો જ આપણે સામાયિક શ્રેણી દોરીશું. અથવા તો ઘણી વખત એવું પણ બની શકે કે તમને સ્પષ્ટતા જ કરી દીધી હોય ઉપર કે આપણે સામાયિક શ્રેણી દોરવાની છે. નેક્સ્ટ આપણે જોશું, આવી આકૃતિમાં ઊભા કે આડા સ્તંભ દોરીને દર્શાવાય છે. મોટા ભાગે તમે અત્યાર સુધી જે કંઈ પણ સ્તંભ આકૃતિઓ જોઈ છે એમાં તમે જોયું હશે કે સ્તંભ હંમેશા ઊભા જ દોરવામાં આવે છે. ઊભા બોલે તો એક્સ ધરીને ઉપર સ્તંભ ઊભા દોરવામાં આવે છે. હવે તમને એમ થશે કે ભાઈ આડા સ્તંભ ક્યાંથી? આપણે ભલે અભ્યાસક્રમમાં અત્યારે નથી પણ તમને જાણીને નવાઈ લાગશે કે એવા પણ ચાર્ટ દોરવામાં આવે છે કે જેમાં એક્સ ધરી ઉપર દોરવાને બદલે વાય ધરી ઉપર આડા સ્તંભ દોરવામાં આવ્યા હોય. પરંતુ આ પ્રકારની જે આકૃતિ જે છે એનો ઉલ્લેખ આપણા આ પુસ્તકની અંદર છે, પરંતુ એનું કોઈ વિશેષ ઉદાહરણ કે એનો અભ્યાસ છે નહીં. નેક્સ્ટ આપણે જોશું, દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે અને તે સ્તંભની ઊંચાઈ કે લંબાઈ વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. એટલે માની લો કે જેટલા વર્ષ આપેલા છે કે જેટલા દેશના નામ આપેલા છે એ બધા માટે દરેક માટે એક અલગ સ્તંભ દોરવામાં આવે. ત્યારબાદ સ્તંભ આકૃતિના સામાન્ય રીતે 3 પ્રકાર જોવા મળે છે. એક ગુણની અંદર આ પ્રશ્ન તમને પૂછી શકાય, MCQમાં પણ પૂછી શકાય કે સ્તંભ આકૃતિના કેટલા પ્રકારો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્તંભ આકૃતિના સામાન્ય રીતે 3 પ્રકાર જોવા મળે છે. 3થી મોટા ભાગે તમે પરિચિત છો અને આ 3નો આપણે ડિટેલ અભ્યાસ પણ કરવાના છીએ. એમાંથી સર્વપ્રથમ છે સાદી સ્તંભ આકૃતિ, બીજો પ્રકાર છે પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજો પ્રકાર છે વિભાજિત સ્તંભ આકૃતિ. આ 3 પ્રકારોનો આપણે ડિટેલ અભ્યાસ કરવાના છીએ. તો સર્વપ્રથમ આપણે જોશું પહેલું સાદી સ્તંભ આકૃતિ. સૌથી પહેલા સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશ, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું કોઈ પ્રદેશ લીધેલો હોય, કોઈ સમયગાળો લીધેલો હોય અને એના સંદર્ભમાં કોઈ એક આંકડાકીય માહિતી તમને આપેલી હોય, સિંગલ માહિતી હોય તો સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. આ આકૃતિ દ્વારા વિવિધ પ્રદેશો, સમયગાળા માટે તેના મૂલ્યની સરખામણી કરીને એને આકર્ષક રીતે રજૂ કરી શકાય. ઉદાહરણ તરીકે માની લો કે ભારતની અંદર જે તે વર્ષ દરમિયાન સ્ત્રી પુરુષ પ્રમાણે એટલે કે જાતિ પ્રમાણના આંક આપેલા હોય તો એક્સ ધરી ઉપર વર્ષ લખેલા હોય અને વાય ધરી ઉપર સ્ત્રીઓની સંખ્યા, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા આપેલી હોય. તો એના આધારે તમે જાણી શકો કે ભારતની અંદર જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં કેટલી હતી. ઉદાહરણ લીધું છે અહીંયા ભારતમાં વસ્તી કરોડમાં આપી છે. ઉપર તમને જોઈ શકો છો, તમે વર્ષ આપેલા છે 1971, 81, 91, 2001 અને 2011. અહીંયા મેં રાઉન્ડ ફિગર લીધા છે, પાછળના જે પોઈન્ટમાં આંકડા આવતા હોય છે એ નથી લીધા સરળતા ખાતર. અને આ જ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને ગ્રાફ જે છે એ જોશો હવે આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો વાય ધરી ઉપર 0, 20, 40થી લઈને 140 સુધી આંક આપેલા છે. બાજુમાં લખ્યું છે કે વસ્તી કરોડમાં. ત્યાર પછી તમે જોઈ શકો છો એક્સ ધરી ઉપર વર્ષ આપેલા છે. તમે જોઈ શકો છો કે આ વર્ષ જે છે એ દરેક વર્ષ માટે અહીંયા ઉપર જે સ્તંભ દોરેલો છે દરેકની ઉપર મેં આંકડા લખેલા છે. દાખલા તરીકે 71ની અંદર અહીંયા 55 કરોડની વસ્તી હતી તો સ્તંભની ઉપર 55 લખ્યું છે. 1981ની અંદર અહીંયા 68 કરોડની વસ્તી હતી તો અહીંયા 68 એવું લખ્યું છે. આ આંક લખવા જરૂરી છે અને એ આંક જે છે આપણે પેન્સિલથી લખવાના હોય છે અને આ રીતે આકૃતિ આખી દોરવામાં આવે છે. મોસ્ટ કોમન પ્રકાર છે. આના વિશે તમે અગાઉ પણ ઘણી બધી વખત ઘણા બધા ધોરણોની અંદર અભ્યાસ કરી ગયા છો અને એકદમ સહેલી છે. અને આપણા જે પ્રશ્નપત્ર જે છે
એની અંદર આ પ્રકારની આકૃતિ ઘણી બધી વખત પૂછવામાં પણ આવી છે. નેક્સ્ટ આપણે જોશું પાસ પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે તમને કોઈ એક સમાન ચલ માટે બે અલગ અલગ આંકડાકીય માહિતી આપી હોય, બે ચલની સરખામણી કરવાની હોય. મેં તમને હમણાં કહ્યું કે જાતિ પ્રમાણ આપેલું હોય ભારતનું, પણ માની લો કે એક વર્ષ માટે તમને ભારત અને ગુજરાત બંનેના જાતિ પ્રમાણના આંકડા આપ્યા હોય. સાક્ષરતાના વર્ષ માટે તમને સ્ત્રી સાક્ષરતા અને પુરુષ સાક્ષરતા બંનેના આંકડા આપ્યા હોય. તો જ્યારે બે બાબતોની સરખામણી કરવાની હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર પર એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું, અહીંયા મિત્રો આને ખાસ યાદ રાખશો આપણે, વધુ વર્ગો માટેનું, એટલે અહીંયા તમને એક ચલ માટે એકથી વધુ મૂલ્ય આપેલા હોય એવું બની શકે. બની શકે કે 2 હોય, 3 હોય કે 3થી પણ વધુ હોઈ શકે. નેક્સ્ટ, આથી આ દરેક જે ચલ જે છે એના વિવિધ મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભ દોરવામાં આવે. મેં કહ્યું એમ, એક વર્ષ માટે માની લો કે ભારતનું જાતિ પ્રમાણ હોય તો એક સ્તંભ ભારતનો દોરવામાં આવશે અને એને જ અડીને બીજો સ્તંભ જે છે એ ગુજરાતનો દોરવામાં આવશે. ઉદાહરણ તરીકે વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ તથા પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ. હવે આપણે જોશું આ આકૃતિ જે છે એની અંદર 2 પ્રકારના કે 2થી વધુ પ્રકારના સ્તંભ દોરવામાં આવે. હવે આ જે સ્તંભ દોરવામાં આવે છે સ્વાભાવિક વાત છે, એને અલગ પાડવા માટે દરેક સ્તંભને અલગ રંગ કે શેડથી પ્રદર્શિત કરવામાં આવે. અત્યારે હું ખાસ સ્પષ્ટતા કરી દઉં કે આપણે રંગોનો ઉપયોગ દોરવામાં કરતા નથી, એટલે આપણે શેડિંગ કરીએ છીએ, જુદા જુદા પ્રકારની ડિઝાઇન પાડીએ છીએ. અહીંયા મેં એક ઉદાહરણ લીધેલું છે, જોઈએ આપણે. આ કોષ્ટક મેં ચેપ્ટર નંબર 7 વસ્તીમાંથી લીધેલું છે અને એની અંદર આખું કોષ્ટક આવે છે, પરંતુ મેં આમાંથી અમુક જ વર્ષ લીધેલા છે. તમે જોઈ શકો છો વર્ષમાં 61, 91, 2001 અને 2011ના જાતિ પ્રમાણમાં ભારત અને ગુજરાત બંનેના આંકડા આપ્યા છે. કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એમાંના કેટલાક આંકડા મોસ્ટ આઈએમપી છે, જેમ કે 2011 અને 1ની અંદર ભારત અને ગુજરાતનું જાતિ પ્રમાણ ઘણી બધી વખત બોર્ડના પ્રશ્નપત્રોની અંદર પૂછવામાં આવેલું છે. તો આ જે માહિતી જે છે તમે જોઈ શકો છો, એક્સ ધરી ઉપર આપણે વર્ષ લેશું, વાય ધરી ઉપર આપણે જાતિ પ્રમાણ લેશું અને પાસ પાસેની સ્તંભ આકૃતિ છે એટલે દરેક વર્ષ માટે 2 સ્તંભનો એક સેટ દોરવામાં આવશે. તો એના માટે તમે જોઈ શકો છો મેં અહીં આકૃતિ આપેલી છે. વાય ધરી ઉપર જાતિ પ્રમાણ લીધું છે અને એક્સ ધરી ઉપર આપણે વર્ષ લીધા છે. લાલ કલરના જે સ્તંભ તમે જોઈ શકો છો એ ભારત માટે છે અને બીજા જે સ્તંભ તમે જુઓ છો એ જે છે, લાલ કલરના જે છે એ ગુજરાત માટે છે અને અન્ય બીજો કલર જે આપણે દૂધિયા જેવો લીધો છે એના જે સ્તંભ જે છે એ છે ભારત માટે. અહીંયા તમે જોઈ શકો છો દરેક વર્ષ માટે 2 સ્તંભ દોરવામાં આવે છે અને દરેક સ્તંભનું મૂલ્ય અહીંયા પણ ઉપર લખવું ફરજિયાત હોય છે. આ પ્રકારની આકૃતિ સાદી સ્તંભ આકૃતિ કરતાં થોડો દોરવામાં સમય વધારે લેશે, પરંતુ એની સામે અહીંયા બેનિફિટ એ રહેશે કે આ પ્રકારની આકૃતિ જે છે એમાં તમે વિશ્લેષણ સરળતાથી કરી શકશો. બહુ બધા મુદ્દા બનશે વિશ્લેષણના અને એના કારણે એનું વિશ્લેષણ કરવું ખૂબ જ આસાન બનતું હોય છે. ત્રીજો પ્રકાર આપણે જોશું વિભાજિત સ્તંભ આકૃતિ. તો જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને. અહીંયા તમને કોઈ એક ચલની વિગત આપી છે, પણ એનું જે કુલ મૂલ્ય આપ્યું છે એના કેટલાક ભાગ પાડેલા હોય. ઉદાહરણ તરીકે તમને 2 કંપની આપે, માની લો કે રિલાયન્સ અને ટાટા, બંનેના વેચાણનું કુલ મૂલ્ય આપ્યું છે અને એ વેચાણમાંથી જે તે પ્રોડક્ટના જે વેચાણ થયા હોય એના પણ આંક આપેલા હોય. માની લો કે રિલાયન્સના વેચાણના તમને આંકડા આપેલા છે, પણ એની સાથે સાથે મોબાઈલનું, પેટ્રોલિયમનું, પ્લાસ્ટિક પ્રોડક્ટનું અલગ અલગ વેચાણ કેટલું થયું એના પણ આંક આપેલા હોય. એટલે એક માહિતી અને એની પેટા માહિતીઓ આપેલી હોય જે એક જ સ્તંભની અંદર જુદા જુદા ભાગ પાડીને દર્શાવવામાં આવે છે. એના માટે આપણે જોશું સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી દર્શાવવામાં આવે અને દરેક વિભાગ જે મૂલ્ય દર્શાવે તે લખવામાં આવે છે. એટલે કે એક મૂલ્યને ભાગની અંદર લખીને પ્રદર્શિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમુક મહિના દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું વેચાણ. અહીંયા એ જ ઉદાહરણ મેં લીધેલું છે. તમે જોઈ શકો છો ક્ષેત્ર આપેલા છે ગ્રામ્ય અને શહેરી. સાથે સાથે તમને એની અંદર 3 મહિના માર્ચ, એપ્રિલ અને મે અને 3 મહિનાની અંદર ગ્રામ્ય, શહેરી અને કુલ વેચાણના આંકડા આપેલા છે.
નીચે તમે ગ્રાફમાં જોઈ શકો છો કે વાય ધરી ઉપર વેચાણ લીધું છે અને એક્સ ધરી ઉપર મહિના લખ્યા છે, અને દરેક મહિના માટે તમે જોઈ શકો છો કુલ મૂલ્યનો સ્તંભ દોરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે માર્ચ મહિના માટે 70ના મૂલ્યનો સ્તંભ દોર્યો છે અને એના બે ભાગ પાડ્યા છે. 30નું મૂલ્ય જે છે એ ગ્રામ્ય વિસ્તાર માટે અને 40નું મૂલ્ય જે છે એ શહેરી વિસ્તાર માટે દર્શાવવામાં આવ્યું છે. અત્રે ખાસ યાદ રાખજો કે જો અહીંયા વધુ વિભાગો હોતે તો અહીંયા વધુ રંગો પ્રદર્શિત કરવાના થતે. આ રીતે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. હવે આપણે જોઈશું સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. મિત્રો ખાસ યાદ રાખજો 3 ગુણનો આ પ્રશ્ન જે છે એ આપણે થિયરિકલ પણ યાદ રાખવાનો છે, અને સાથે સાથે આ જે 3 ગુણનો પ્રશ્ન જે છે એ જ્યારે આપણે પ્રશ્ન નંબર 48માં ગ્રાફ દોરીએ ત્યારે પણ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો જોઈએ, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. હવે આપણે જોયું છે કે આપણે જ્યારે સ્તંભ દોરીએ છીએ તો દરેક વખતે ગ્રાફ પેપરની અંદર આપણે એક જ બોક્સ એટલે કે 1 સેમીનું જે એક ખાનું હોય એની જ પહોળાઈનો, અથવા ઘણી વખત 2 સેમી કે 2 બોક્સની પહોળાઈના સ્તંભ દોરતા હોઈએ. પણ આપણે ક્યારેય એવું નથી કરી શકતા કે એક સ્તંભ જે છે એ 2 બોક્સની પહોળાઈવાળો દોરીએ અને બીજો સ્તંભ જે છે 1 બોક્સની પહોળાઈવાળો કે અડધા બોક્સની પહોળાઈવાળો. આવું કરી શકાતું નથી. સ્તંભની પહોળાઈ હંમેશા સરખી જ રાખવામાં આવે છે, કેમ કે એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. અત્રે ખાસ યાદ રાખજો કે સ્તંભની પહોળાઈ ભલે કોઈ મૂલ્ય ન દર્શાવતી હોય, પરંતુ સ્તંભની ઊંચાઈ આપણને વાય ધરી ઉપર જે આંકડા આપેલા છે એ મુજબની એક્સ ધરી ઉપરના ચલનનું મૂલ્ય દર્શાવશે. સેકન્ડ ટોપિક આપણે જોઈએ, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. મેં હમણાં જ કહ્યું એમ, પહોળાઈ ભલે કોઈ મૂલ્ય ન ધરાવતી હોય, પરંતુ ઊંચાઈ મૂલ્ય ધરાવે છે. એક્સ ધરી ઉપર જે દેશ વર્ષ લખેલા છે એના માટે વાય ધરી ઉપરનું એ વર્ષનું જે આંક છે એ મુજબની આકૃતિ આપણે દોરવાની હોય છે. દરેક સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. અત્રે આ બાબત ખાસ યાદ રાખજો, સ્તંભના દરેક 2 સ્તંભ વચ્ચે, આકૃતિના દરેક 2 સ્તંભ વચ્ચે ગાળો જે છે સમાન હોવો જોઈએ. સમાનનો મતલબ અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે ઉદ્ગમ બિંદુ એટલે કે 0, આપણે જે બંને એક્સ અને વાય ધરી જ્યાં ક્રોસ થાય ત્યાં આપણે 0 લખતા હોઈએ. એ 0થી પ્રથમ સ્તંભ જેટલા અંતરે દોરવામાં આવે છે એટલા જ અંતરે દરેક બીજા સ્તંભ દોરવામાં આવે. ઉદાહરણ તરીકે 0 પછી એક સ્તંભ દોરીને તમે પહેલો બાર ચાર્ટનો પહેલો બાર અથવા તો પહેલો સ્તંભ દોર્યો હોય, તો બીજા દરેક સ્તંભ વચ્ચે 0થી જે પહેલો સ્તંભ છે વચ્ચે તમે એક જ બોક્સ છોડ્યું છે, તો દરેક સ્તંભ વચ્ચે તમારે એક જ બોક્સ છોડવાનું રહેશે. જો તમે પહેલો સ્તંભ 0થી 2 બોક્સ છોડીને દોર્યો હોય તો દરેક સ્તંભ તમારે 2 બોક્સ છોડીને દોરવો પડશે. એટલે દરેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું રાખવાનું, અને એ પણ કેટલું, તો કે ભાઈ 0થી એટલે કે ઉદ્ગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય એટલું જ અંતર દરેક 2 ક્રમિક સ્તંભો વચ્ચે રાખશું. ત્યાર પછીનો મુદ્દો, દરેક સ્તંભ એક્સ ધરી ઉપર સામાન્ય રીતે દોરવામાં આવે. આની અગાઉ પણ મેં તમને વાત કરી કે કેટલાક એ આકૃતિઓ હવે એવી હોય છે કે જેમાં વાય ધરી ઉપર આડા સ્તંભ દોરાતા હોય, પરંતુ આપણા અભ્યાસક્રમમાં એ નથી. આપણે જે દોરવાના પ્રકારો થશે એમાં મોટા ભાગે આપણે એક્સ ધરી ઉપર ઊભા સ્તંભ દોરવાના થશે, જેના ઉપર જે દોરવામાં આવે છે એને આધાર કહેવામાં આવે છે. આ ઉપરાંત હમણાં જ મેં કહ્યું એમ, આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી જે આકૃતિઓ દોરવામાં આવે છે એમાં કેટલીક આકૃતિઓ ઉપર વાય ધરીને આધાર લઈને આડા સ્તંભ પણ દોરવામાં આવે છે, પરંતુ આ રીત જે છે એનો માત્ર શાબ્દિક ઉલ્લેખ આપણા પાઠ્યપુસ્તકની અંદર છે. એની કોઈ વિશેષ વિગત, માહિતી કે ઉદાહરણ આપેલું નથી. નેક્સ્ટ, દરેક ઊભો સ્તંભમાં જ દોરવામાં આવે. ઉદાહરણ તરીકે તમને સર્વપ્રથમ આંકડાકીય માહિતી આપી છે 1961ની, પછી માની લો કે 1981ની, પછી 2001ની. તો સૌથી પહેલી માહિતી 1961ની આપી છે, તો 1961નો સ્તંભ આકૃતિમાં સૌથી પહેલો ઉદ્ગમ બિંદુ તરફથી સૌથી પહેલો દોરાશે. આપણે એવું કરી શકતા નથી, આપણી ઈચ્છા મુજબ 2001નો સ્તંભ પહેલા અને પછી 1991નો અને પછી 61નો એવી રીતે દોરી શકાતું નથી. દરેક જે સ્તંભ જે છે એને ફરજિયાતપણે ઉદ્ગમ બિંદુથી જે ક્રમમાં માહિતી આપી છે એ જ ક્રમમાં દોરવામાં આવે છે. ઓકે,
આપણો છેલ્લો પ્રકાર વિસ્તૃત પ્રકારમાં એ છે વૃતાંશ આકૃતિ. સૌથી જટિલ, દોરવામાં સૌથી કોમ્પ્લિકેટેડ અને એકમાત્ર એવી આકૃતિ જેની થિયરી પણ ઘણી બધી વખત પૂછાય. સાથે સાથે એકમાત્ર એવો પણ પ્રકાર કે જેમાં ગણતરી કરવી પડે છે. આ એક આકૃતિ એકમાત્ર એવી આકૃતિ છે કે જેની અંદર આપેલી માહિતીને સર્વપ્રથમ તમારે વૃતાંશમાં કન્વર્ટ કરવી પડે છે, એટલે કે આંકડાકીય માહિતી ગણવી પડે છે અને ત્યારબાદ જ જે માહિતી મળે છે આંકડાકીય, એના આધારે તમે વૃતાંશ આકૃતિ દોરી શકો છો. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા: વૃતાંશ એટલે વર્તુળનો અંશ. મિત્રો, અંશ શબ્દથી તમે પરિચિત હશો. જેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. ચતુષ્કોણ એટલે કે ચોરસના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. સેમ એ રીતે વર્તુળમાં પણ તમને ખબર હશે 360 અંશ હોય છે, જેને ઘણી વખત 360 ડિગ્રી સરાઉન્ડ પણ કહેવામાં આવે છે. તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ. મિત્રો, આ વ્યાખ્યા આપણા આખા અભ્યાસક્રમની સૌથી ટૂંકી વ્યાખ્યા છે. આનાથી નાની વ્યાખ્યા લગભગ આખા અભ્યાસક્રમમાં તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે. સૌથી સહેલી, ટૂંકી અને ટચ. એક વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે. સમષ્ટિ શબ્દથી તમે પરિચિત હશો. અને એ માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને. એટલે અહીંયા એક વર્તુળને કુલ મૂલ્ય માની લેવામાં આવે અને એના જે ભાગ પડતા હોય એના પેટા મૂલ્યોના આધારે એના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને. વૃતાંશ આકૃતિની વ્યવસ્થિત વ્યાખ્યા હવે પછી આપણે જોશું. તો કે ભાઈ, કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં એવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહે છે. એટલે વર્તુળના ભાગ પાડવામાં આવે. હવે પ્રશ્ન એ થાય કે વર્તુળના ભાગ પાડવા કઈ રીતે? તો એના માટે આંકડાકીય ગણતરી કરવાની હોય છે. અને પછીની સ્લાઇડમાં એ આંકડાકીય ગણતરી અને કઈ રીતે એ આંકડા ગણવામાં આવે છે આપણે જોશું. એ પહેલાં આપણે કેટલીક એની મહત્વની બાબતો જોઈ લઈએ. અત્રે ખાસ યાદ રાખજો કે જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે એવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ પણ દોરી શકાય છે. એટલે કે જે પ્રકારની માહિતી માટે, અને આગળ જે આપણે પ્રકાર ભણ્યા સ્તંભ આકૃતિનો ત્રીજો પ્રકાર વિભાજિત સ્તંભ આકૃતિ, એની અંદર આપણે જોયું હતું કે ભાઈ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ચોકલેટના વેચાયેલા બોક્સની સંખ્યા અને એનું કુલ ટોટલ આપેલું હતું. એ દરેક મહિના માટે જે ટોટલ આપેલું હતું એ ટોટલના સંદર્ભમાં દરેક માટે એક વૃતાંશ આકૃતિ દોરી શકાય. એટલે જે પ્રકારની માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે એ જ પ્રકારની માહિતી માટે વૃતાંશ આકૃતિ પણ દોરી શકાય છે. આ જે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે એની અંદર જે તે વિગતો મુજબ ભાગ પાડવામાં આવતા હોય છે. તો વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું મૂલ્ય 360 અંશ દર્શાવવામાં આવે અને એના આધારે માહિતીના ભાગ પાડીને એની અંદર વૃતાંશને દર્શાવવામાં આવે. તો આના માટે મોટા ભાગે તમે જોશો તો આ આકૃતિ એવા જ સંજોગોમાં બનાવવામાં આવે છે જ્યારે તમને વિવિધ વિભાગોની માહિતી આપેલી હોય અને એ ટકામાં હોય અને એનું ટોટલ 100 થતું હોય. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિના ખર્ચની વિગતો આપેલી હોય તો એ ચોપડી પાછળ, કપડાં પાછળ, શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરે છે એ ખર્ચની વિગતો આપેલી હોય તો એનું કુલ ગ્રાન્ડ ટોટલ સ્વાભાવિક વાત છે 100% થતું હોય. તો આ જે 100% જે છે એમાંથી કેટલા ટકા કઈ વસ્તુ પાછળ ખર્ચે છે એ ટકાવારીને પહેલાં વર્તુળના અંશમાં ફેરવવી પડશે. તો આના માટે એક સૂત્ર છે જે નીચે મેં આપેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એક ગુણના પ્રશ્ન તરીકે થાય છે અને વૃતાંશનું સૂત્ર બધાએ ફરજિયાત મોઢે કરવાનું છે. ને જોઈએ, વૃતાંશ એટલે પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. પ્રશ્ન એ થશે કે અહીંયા પેટા મૂલ્ય અને કુલ મૂલ્ય એટલે શું? તો આના માટે આપણે આની પછીની સ્લાઇડમાં એક ઉદાહરણ જોશું. તો જોઈએ ઉદાહરણ. અહીંયા તમે જોઈ શકો છો કે તમને વસ્તુઓની અંદર ચોપડીઓ, સ્ટેશનરી, કમ્પ્યુટર, નાસ્તો અને કપડાં જેવી વસ્તુઓ પાછળ થતો ટકાવારી ખર્ચ આપેલો છે. અને એ જે ટકાવારી ખર્ચ છે એનું ટોટલ તમને નીચે આપેલું છે. એની બાજુમાં આપણે આગળની સ્લાઇડમાં જે વૃતાંશ આકૃતિના વૃતાંશ ગણવાનું જે સૂત્ર જોયું એ સૂત્ર મુજબ આંકડા મૂકેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે પેટા મૂલ્ય જે છે એ રહેશે 20
આ જ રીતે સ્ટેશનરી, કમ્પ્યુટર, નાસ્તા અને કપડાં માટે જે ટકાવારી ખર્ચ આપેલો છે એ આપણું પેટા મૂલ્ય થશે. આપણું કુલ મૂલ્ય થશે ટકાવારીનો સરવાળો એટલે કે 100. એના વડે આપણે ભાંગીએ અને એને ગુણ્યા આપણે કરશું 360. અહીંયા સૂત્રને સાદી રીતથી દર્શાવેલું છે એટલે તમને થોડું જોવામાં અટપટું લાગી શકે. 20 ગુણ્યા 360 ભાંગ્યા 100 એટલે અહીંયા થશે, હકીકતમાં અહીંયા આવશે આ રીતે 20/100 ગુણ્યા 360, પરંતુ એનું સાદું રૂપ આડી લાઈનમાં આપતા આ જ રીતે આવશે 20 ગુણ્યા 360 ભાંગ્યા 100. જવાબ આવશે અહીંયા 72. આ જ રીતે દરેક બાબત માટે એટલે કે સ્ટેશનરી, કમ્પ્યુટર, નાસ્તો, કપડાં બધા જ માટે અહીંયા વૃતાંશ શોધવાના રહેશે. અહીંયા જે તમે આંકડા શોધ્યા છે આ 72, 18, 108, 108, 54, અત્રે ખાસ યાદ રાખવું મિત્રો, આનું ટોટલ 360 થવું ફરજિયાત છે. જો ટોટલ 360 ન થાય તો સમજી લેવું કે તમારી વૃતાંશની ગણતરીમાં કોઈક જગ્યાએ ભૂલ રહી ગઈ છે. અને આ જે વૃતાંશ જે છે આપણે શોધ્યા એ એવું દર્શાવશે કે ટોટલ 360માંથી 72 ભાગ વર્તુળની અંદર ચોપડીઓનો રોકાશે, 18 ભાગ સ્ટેશનરીનો રોકાશે અને 360માંથી 108 ભાગ કમ્પ્યુટર અને સેમ એ રીતે 108 ભાગ નાસ્તા માટે રોકાશે. અને આ જ માહિતીનો ઉપયોગ કરીને જે આંકડાકીય આકૃતિ જે અહીંયા આપણે દોરવામાં આવી છે એ જોઈએ. હવે બાજુમાં જોઈ શકો છો ટકાવારી ખર્ચ જે છે એની અંદર ચોપડી, સ્ટેશનરી, કમ્પ્યુટર, નાસ્તો અને કપડાં આ બધા માટે અહીંયા આપણે જે વૃતાંશની ગણતરી કરી હતી એના સંદર્ભમાં ભાગ પાડવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો સૌથી વધુ ખર્ચ જે છે એ કમ્પ્યુટર અને નાસ્તા પાછળ થાય છે, જે છે 108, જે છે ટોટલ 30%. તો આ જે 30%ના જે બે ભાગ છે એ દર્શાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો દરેક ભાગને અલગ અલગ રંગથી દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આપણે વૃતાંશ આકૃતિ દોરશું ત્યારે આપણે એમાં મેં અગાઉ કહ્યું એમ રંગોનો ઉપયોગ નથી કરવાનો. એની જગ્યાએ આડી કે ત્રાંસી લાઈનો, પેન્સિલ વડે શેડિંગ કે નાની નાની નિશાનીઓ જેમ કે ગુણાકાર કે ભાંગાકાર કે ડોટ કે ડેશની નિશાનીઓનો ઉપયોગ કરવાનો છે. અને આ રીતે આપણી વૃતાંશ આકૃતિ બનશે. અત્યાર સુધી આપણે જેટલા પ્રકાર જોયા, સામાયિક શ્રેણી, સ્તંભ આકૃતિ, તેના 3 પ્રકારો, સાદી, પાસેની અને સ્તંભ, અને આ છેલ્લી જે છે વૃતાંશ, આ 4 ચોપડીમાં વિસ્તૃત સ્વરૂપે સમજાવેલી છે. પરંતુ આ 4માંથી આજ દિન સુધી મોટા ભાગે સાદી સ્તંભ આકૃતિ, બીજા નંબરે સામાયિક શ્રેણી અને ત્રીજા નંબરે પાસેની સ્તંભ આકૃતિઓ પૂછાય છે. જોલે જ વિભાજિત સ્તંભ આકૃતિ પૂછાય છે. અને આજ દિન સુધીના કોઈ પણ પરીક્ષાની અંદર બોર્ડની વૃતાંશ આકૃતિ પૂછાયેલ નથી. પરંતુ પુસ્તકની અંદર આપેલું છે તો ક્યારેક ને ક્યારેક કોઈ પૂછે એ હેતુથી આપણે એનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે આ જે વૃતાંશ આકૃતિ આપણે દોરીએ છીએ એને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે હવે પછીની સ્લાઇડમાં આપણે જોશું. તો વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પુસ્તકની અંદર ટોટલ 3 મુદ્દા આપેલા છે. છેલ્લો મુદ્દો થોડો લેન્ધી હોય, મેં એને અહીંયા અલગ મુદ્દા તરીકે લીધું છે. પહેલો મુદ્દો વર્તુળ 360 હોય છે. અગાઉ મેં કહ્યું એમ સર્કલ જે છે એ 360 ડિગ્રીઝનું હોય છે. નેક્સ્ટ ટોપિક જોઈએ તો માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે. આપણે આગળ જોયું કે ચોપડી, નાસ્તો, કમ્પ્યુટર એ દરેક માટે જે ટકાવારી ખર્ચ આપેલો હતો એનો આધારે આપણે વૃતાંશ શોધ્યું. અને મેં તમને એ પણ કહ્યું કે બધા જ વૃતાંશનો સરવાળો 360 થવો ફરજિયાત છે. જો સરવાળો 360 ન થાય તો સમજી લેવું એક પ્રકારની ભૂલ છે. ત્રીજો મુદ્દો, જ્યારે કોઈ પણ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી કરવાની હોય તો બે વૃતાંશ દોરવામાં આવે. આગળની આકૃતિમાં જે આપણને ખર્ચ આપેલો છે, માની લો કે એ કોઈ કુટુંબ 1 અથવા તો કુટુંબ A નો ખર્ચ છે. હવે એની જ બાજુમાં માની લો કુટુંબ B નો ખર્ચ આપ્યો હોય તો એવા સંજોગોમાં બે વૃતાંશ દોરવામાં આવે. અત્રે ધ્યાનમાં લેશું કે જ્યારે બે માહિતીની સરખામણી કરવાની હોય અને વૃતાંશ દોરવાના હોય તો બે અલગ વૃતાંશ દોરવામાં આવશે. અને એમાંથી જે માહિતીનો કુલ સરવાળો વધુ હોય એનું વૃતાંશ મોટું અને જે માહિતીનો કુલ સરવાળો ઓછો હોય એનું વૃતાંશ નાનું દોરવામાં આવશે. અહીંયા તો આપણને માહિતી
ટકાવારીમાં આપેલી હતી, એટલે બંને કુટુંબનું સર્કલ સરખું જ દોરવામાં આવે, કેમ કે બંનેનો સરવાળો તો 100% જ થતો હોય. પરંતુ જો એ ટકાવારીની જગ્યાએ રૂપિયામાં ખર્ચ આપેલો હોય તો કુટુંબ એ અને કુટુંબ બી આ બંને કુટુંબમાંથી જે કુટુંબનો સરવાળો વધુ થતો હશે એ કુટુંબના વૃતાંશ આકૃતિનું વર્તુળ મોટું દોરવામાં આવશે, અને જે કુટુંબનો ખર્ચ ઓછો થતો હશે એનું વર્તુળ નાનું દોરવામાં આવશે. તો અહીંયા લખ્યું જ છે મિત્રો, નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. પણ આનો મોટાભાગે આપણે થિયરિકલ જ ઉપયોગ કરવાનો થશે, કેમ કે બોર્ડની પરીક્ષામાં આજ દિન સુધી ક્યારેય વૃતાંશ આકૃતિ દોરવાની પૂછાઈ નથી. પરંતુ આ વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો પ્રશ્ન જે હમણાં આપણે જોયો એનો પ્રશ્ન 2 ગુણની અંદર ફરજિયાત તૈયાર કરવાનો છે અને પૂછાય પણ છે. તો અત્રે આપણું આ સેશન 2 અત્રે સમાપ્ત કરીએ છીએ. આ સેશનની વર્કશીટ જે હોમવર્ક માટે તમારે પ્રશ્નો લખવાના છે એ તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મળી જશે. આભાર.